જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા માઉન્ટ આબુની મોજના પાર્ટ 2 માં. બરોબર, તો આજે આપણે ફર્સ્ટ ક્લાસ સવારે જાગી બબલા જેવા તૈયાર થઈ ગયા. બરોબર, નવા આપણે આજે નીકળવાના હતા બહાર ફરવા માટે. બરોબર, માઉન્ટ આબુ રાતનો તો માહોલ જોઈ લીધો હતો. નવા આપણા ચિરાગભાઈ, જય માતાજી. તો ગાઈસ, આપણા આજના બ્લોગમાં તમે જોડાયેલા છો. ભાગ બી માં બહુ મજા આવશે. આપણે ફરીએ, આપણે તમને બતાવી દઈશું. બરોબર, જેટલું આપણે શૂટિંગ થાય એટલું આપણે બતાવી દઈશું. તો આપણા બ્લોગમાં તમે જોડાયા રહો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બ્લોગમાં બને ફાઇનલી ગાઈસ બહાર નીકળી ગયા આપણે. બરોબર ને, તમે જોયો તો બહારનું વ્યૂ માઉન્ટ આબુ. તો આપણે તમે બતાવી દઈશું આપણા બ્લોગમાં આજના. તો ફર્સ્ટ ક્લાસ આપણા બ્લોગમાં જોડાઈ રહો ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણે મોર્નિંગ નાસ્તો કરવા માટે આવી ગયા. બરોબર, તમે જોઈએ કહો આપણા પકવાન અને હવે ચા બાપી ફર્સ્ટ ક્લાસમાં આપણે પકવાન નીકળીશું. બરોબર, તો આપણા બ્લોગમાં જોડાઈ રહ્યા. ફાઇનલી ગાઈસ આપણે તળાવ આવી ગયા હતા. બરોબર, તમને રાતનું વ્યૂ બતાવી દો, હવે દિવસનું વ્યૂ બતાવી દઈએ. ફર્સ્ટ ક્લાસ જોઈ લો ખાલી. આપણે અહીંયા શૂટિંગ બૂટિંગ કરી નાખી ના ચિરાગભાઈ, મજબૂત વિડીયો પોસ્ટ આવશે, તમે જોઈ જજો. ફર્સ્ટ ક્લાસ નવા આપણે જઈશું ઉપર પેલા ટોચ ઉપર નાવાનું છે, ઓળકામ દેવાનું છે, કરવાનો છે. નાવડા હોય એટલે નાવડા માટે અમે ચાંદના વાટ જોઈને ભાઈ અહીંયા, કારણ કે જો ચાલુ થયું નહીં. બરોબર, બહુ વહેલા આવી ગયા તૈયાર થઈ, કારણ કે આજ તો ફર્સ્ટ ક્લાસ ફરવાનું છે. તો કાલે ફર્સ્ટ ક્લાસ આરામ જ કર્યો તો ખાલી આવી તમને બતાવી દઈશું આપણે. બરોબર, આ હોમવર્ક અહીં નાવડા જો તમે બતાવીએ આવી રહે ને આપણે જવાનું હમણાં નાવડામાં, એટલે તમને બ્લોગમાં બતાવી દઈશું. બરોબર, તો આપણે ફરતા હતા અને આપણે માછલી ખવડાવવા માટે લઈ લીધું. બરોબર, અને તમને હાફ બતાવીએ લાવી જો તમને બતાવીએ ગાઈસ આપણે માછલીને ખવડાવવા જઈએ. અરે બહુ મોટી મોટી માછલીઓ આવે પણ હવે ગાયબ થઈ ગયા આવવાની જો. ગાઈસ તમે જોઈએ કો લાઈવ જોડી મોટી મોટી માછલીઓ આવે. હવે આવી જો બડી બડી માછલીઓ. આમાં પડીએ તો હાજર ના આપણને ખાઈ ના કાકે આખી એવું હોય. તો ગાઈસ આપણે પહાડ ઉપર ચડીએ. બરોબર, ફર્સ્ટ ક્લાસ તમે જોઈએ કો વ્યૂ. આપણું રીલ શૂટે ચાલે હ ને બ્લોગિંગ એ ચાલુ. બરોબર, એટલે ગાઈસ બ્લોગમાં જોડાયો. આપણે બધું આપણે જેટલું બતાવે છે એટલું બતાવી દઈશ ફટાફટ. રેડી ગાઈસ તમે જોયું કે આપણે શેક ઉપર આવ્યા. બરોબર, તમને વ્યૂ બતાવી દઈએ માઉન્ટ આબુનો. ફાઇનલી ગાઈસ આપણે શેક અંદર આવી ગયા. બરોબર, માઉન્ટ આબુ આપણે સીડીઓ ચડીને તમે જોઈએ કો ખાલી વ્યૂ. આ ખતરનાક વ્યૂ લાગે, મજબૂત વિડીયો આવે જો તમે ખાલી. હા પછી ચિરાગ ચડીને કેવું લાગે? ખતરનાક થાકી ગયા. કોપી છે ગાઈસ, કોપી. હવે બ્લોગમાં જોડે રહો, આપણે વિડીયો મસ્ત શૂટિંગ કરવાના બહુ ફર્સ્ટ ક્લાસ. આપણે પોસ્ટ મૂકશું તો સાઈ ગાઈસ લગભગ શૂટિંગ ચાલે દેખાય હોમમાં. રેડી, તો આપણા બ્લોગમાં બનાવી રહ્યો બહુ મસ્ત. ખાલી વ્યૂ જોઈ લો તમે. તો ફાઇનલી ગાઈસ જોયું કે તમે આપણે શેક ટોચ ઉપર આવી ગયા મજબૂત. તમારે વ્યૂ બતાવી દઈએ આપણે. રેડી જોઈ લો. હા ગાઈસ આપણે તમે હમણાં હું નેચી બતાવું. બરોબર, જગ્યા અહીંયા કે અમે એક્ઝેક્ટ અત્યારે આવીએ ફર્સ્ટ ક્લાસ. આ જોઈએ કો નીચે અને ઉપર આવી ગયા. રેડી જોઈ લો. આ તમારે હવે હું બતાવીશ હમણાં નીચે આપણે ઉતરીએ ત્યારે ના ઉપરની જગ્યા, અને આપણે અહીંથી બતાવી દઉં તમારે. રેડી, અને વ્યૂ થાકી ગયા ના ચલા કોઈ થાકી ગયા ને ખતરનાક.
એટલે ગાઈસ આપણા ફોટા પાડી બે ભાઈઓને અમે કમ્પ્લીટ નીકળી ગયા ને છે બરોબર ઉતરવા માટે. તો બહુ મજબૂત લોકેશન હતું ને હવે તમને આગળ આપણે બતાવી દઈશું. તો આપણા બ્લોગમાં જોડાયા રહેજો બરોબર. તમે જોયું કહો જંગલી વિસ્તાર જેવો માહોલ અહીંયા જોરદાર. આપણે માઉન્ટ આબુ આવો તો ઉપર આપણે જવાનું તમે ભૂલતા નહીં બરોબર, જોઈ લો. તો ફાઇનલી ગાઈસ આપણે બોર્ડની ટિકિટ કરાવી નાખી બરોબર. આપણે જઈશું નાવડામાં. રેડી આવી ગયા નાવડા બરોબર. યુનિફોર્મ તો ફાઇનલી ગાઈસ અમે બે ભાઈઓ આવી ગયા બરોબર. ચિરાગભાઈ મજા આવે બોટિંગ કરીએ છીએ અત્યારે. અમને એવું થાય છે કે હવે બાઠું પડ્યું ને તો અમારું બારમું થઈ જવાનું છે, પાકું છે. ગાઈસ બીકે એટલી બધી લાગે મારો પડી ગયો તો બતાવું ખાલી. એ આયરી જો, એ આયરી નજીક આટલા ગાઈસ પાણી હ. રેડી ગાઈસ આપણે એક જણાની ટિકિટ 200 રૂપિયા એટલે 400 રૂપિયા ટિકિટ અને આપણે 30 મિનિટ ફરવા દે બરોબર. અંદર 30 મિનિટનો ટાઈમ આપો તમે જોઈએ કહો મસ્ત ના બધી બોટો. આપણે શેક આગળ જતા રહીએ. રેડી તો તમને બતાવી દઈએ મસ્ત. ફાઇનલી ગાઈસ આપણો 30 મિનિટનો ટાઈમ પૂરો થઈ જવા આવ્યો બરોબર. તમને સિસ્ટમ બતાવીએ જો આયરી આપણે આ બાજુ વાળીએ અને આ બાજુ ખેંચીએ આ ઘેડો એટલે આ બાજુ ધીરે ધીરે આડી જાય. હવે આપણે લઈ જવાની આપણે પાર્કિંગે હોમ સામે દેખો અહીંયા. રેડી જો બધા બોટમાં ડ્રાઇવિંગ કરતા આવે જેમ જેમ. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા બરોબર. ટાઈમ પૂરો થઈ ગયો તો આપણે આગળ બતાવીશું. બ્લોગમાં જોડાયેલો. રેડી આપણી બોટને કહી દઈએ બાય બાય. એટલે ગાઈસ આપણા બોટનું ડ્રાઇવિંગ બાઇવિંગ કરી અને ચિરાગભાઈ આપણે આવી ગયા હતા. હા કોણ રેડી. તો ફાઇનલી ગાઈસ કોન લઈ લીધો ના ચિરાગભાઈ ઠંડો આપણે જવાના બરોબર. તમારું લોકેશન મજબૂત છે. હા 30 માનમાં મજબૂત ના વ્યૂ જોઈએ કે તમે. રાતે આપણે નેક્સ્ટ બ્લોગમાં બતાવી દીધી તમને હોટલ બરોબર. તો હું તમને બીજી વાર સવારનું બતાવી દઉં લોકેશન. એન્ટ્રન્સ રેડી અને ઉપર જવાનો રસ્તો બરોબર કન્ટિન્યુ. તો આપણા બ્લોગમાં બતાવી જોડાયેલો તમને આપણે રૂમ બતાવી દઈએ બસ ફ્રેન્ડ્સ. રેડી ના ખાનામાં ફરી ફરીને આવ્યા બધા રૂમ છે તમને બતાવીએ છીએ. અને આપણા આયરો ગાઈસ આપણો રૂમમાં રેડી બુક કરાયેલો જોઈ લો. જોઈ લો ગાઈસ ફર્સ્ટ ક્લાસ રૂમ. કાચ આપણા સ્ટોરી જોઈએ છે તમે ફોટા બરોબર ગાઈસ. અને ટીવી પણ હા ટીવી ચાલુ થાય જો તમને બતાવી દઈએ ચાલુ કરી. રાતે મૂવી ચાલતી જ હતી આપણે મસ્ત. હવે અહીંયા આરામ કરશું ફર્સ્ટ ક્લાસ અને ભાઈ તમને આગળનું બતાવીશું બરોબર. તો ફાઇનલી ગાઈસ આપણે બપોરનું જમવા માટે ઓર્ડર કર્યો તો બરોબર. નાસ્તાનો તમે જોઈએ કે આલુ પરોઠા અને આપણા સોલેનું શાક બરોબર મસ્ત
તો આપણે જમી લઈશું ફર્સ્ટ ક્લાસ. તો તમે આપણા બ્લોગમાં જોડાયેલો. બૂમ પડેગી ના જરા ભાઈ, માહોલ ગરમ. જમી લઈએ, ભૂખ લાગી ફર્સ્ટ ક્લાસ. અને તમને આગળ ભાઈ નીકળીશું અમે મોજ એટલે તમને બતાવીશું બ્લોગમાં. ત્યાં નીકળી ગયા ફેટી માટે તમે જોઈએ કહો. હા સામે કુંવારા ઘડી ગઈશ. તો આપણા બ્લોગમાં જોડાઈને આપણે સનસેટ બતાવીશું. સનસેટ ફાઇનલી ગાઈસ આપણે રાઇડિંગ કરવા બે ગયા હતા બરોબર, ઘોડા ઉપર ફર્સ્ટ ક્લાસ. જો આપણે વિડીયો શૂટ કરવાનો ઘોડા પર રાઇડિંગ તમને બતાવી દઈશું. ફાઇનલી આપણે રાઇડિંગ કરીને આવી ગયા બરોબર. ઘોડા આપણે કશું કહેવું નહીં, ખાલી ચિરાગભાઈ જઈને આવે પછી આપણે પૂછીએ આપણે કેવું રહે બરોબર. ચિરાગભાઈ તમે રાઇડિંગ કરતા હો પછી તમારું રિએક્શન લઉં. ગાઈસ મને તો ખબર જ એટલે તમે હમણાં આવો તો ચિરાગભાઈને આપણે પૂછીએ બરોબર. તો આપણા બ્લોગમાં જોડાયેલો છે તમે. વાગ્યું યાર ઘોડા ઉપર જો. આ પેન્ડલ વાગી છે. આ પેન્ડલ વાગે છે. જબરજસ્ત દોડે છે ચિરાગભાઈ. ફોટોગ્રાફી ગાઈસ કરી નાખ્યા ફર્સ્ટ ક્લાસ બરોબર. ગાઈસ આપણે રાઇડિંગ કરીને ઘોડાની પત્તર ખતરનાક તમારું લોકેશન બતાવી. જો આપણે પેલી બાજુથી ગોળ આખું ફરતા ફરતા અહીંયા ચડેલા હતા કમ્પ્લીટ. અહીંયા ગાઈસ આપણે ફોટા અમે ઓલા પહાડમાં ચડ્યા હતા, અહીંયાથી આ બાજુ આવ્યા છીએ. ઓ દેખાય લો ઓકો ચોકો પહાડ. ગાઈસ એ આઈ કમ્પ્લીટ તમે જોઈ કો અહીંયા લોકેશન બહુ મજબૂત. મિત્રો ફાઇનલી આપણે સ્કૂલ જાગ્યા હતા બરોબર. તો હવે આપણે આવી ગઈએ આજે આપણે ચિરાગભાઈ ના ગુજરાતી થાળી ખાવા માટે બરોબર. રાતે આના જો આપણે બીજો દિવસ છે ને ચિરાગભાઈ, બીજો દિવસ ને આપણે બીજો દિવસ દોઢ દિવસ થયો ગાઈસ બરોબર. માઉન્ટ આબુ ફરીએ, બહુ મસ્ત મોજ કરીએ, બે ભાઈઓ બૂમ પડાવીએ કાયદેસર. બધા જો ગુજરાતી થાળી, પાપડ રોટલી જોઈ કો શાક બાક આઈટમ બધી કડક. તમને આગળનો માહોલ બતાવીશું તો બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ આપણે બહાર ફરી જમીન બમીન ફર્સ્ટ ક્લાસ આવી ગયા હતા. કારણ કે આરામ કરવાનો હતો. કાલ સવારે વહેલા ઉઠીને આપણે નીકળવાનું આપણે પાટણ બરોબર, કોન્ટ્રો માટે ફર્સ્ટ ક્લાસ. આપણે જોતા હતા બે અને બ્લોગિંગ કરીએ બરોબર. ગાઈસ આપણે માઉન્ટ આબુનો બ્લોગ આવી જશે, બધા જોઈ લેજો ફર્સ્ટ ક્લાસ. આપણે હજુ આપણે બ્લોગ સમાપ્ત નહીં કર્યો તો ત્યાં સમાપ્ત કર્યો તો પણ કાલે આપણે રિટર્ન થવાના તો અડધું તમને બતાવી દઈશું આપણે પાટણ નદીનું, અને પછી આપણે બ્લોગ સમાપ્ત કરશું બરોબર. તો આપણા બ્લોગમાં જોડાયા. તો ફાઇનલી ગાઈસ આપણા રૂમનું ચેકઆઉટ કરીને હવે આપણે હોટલના બારે કરીને હવે આપણે નીકળીશું પાટણ જવા માટે બરોબર. અને આ છે આપણા ભાઈ મહેન્દ્રભાઈ. બોલું તમારે કોઈ આવું બ્લોગમાં મોટા બહુ તો નટરાજ હોટલની નટરાજ ફાઇનલ और टूंक समय में आएंगे फिर वापस गाइस. तो अपना ब्लॉग भैया एक्टिवा भाई एक्टिवा यही लो अपना होटल एक्टिवा ले लो भैया अंदर. यहाँ हमारा दूसरा भाई आपको कुछ कहना है, कोई सूचना पूछना अपनी हो तो ब्लॉग में आप गाइस आओ तो ये नटराज होटल में जरूर मुलाकात करना, ठीक है. चलो भाई, जय सती माँ. तो गाइस हम निकल चुके हैं अब यहाँ पे माउंट आबू में रहेंगे. तो गाइस हम यहाँ से निकल गए हैं पाटन आने के लिए, ठीक है. और माउंट आबू में रह करता हमें हिंदी बोलने के लिए माउंट आबू पर रेरी रामने पर हिंदी આવી ગયું છે. હવે જે ચા પી હવે ગાઈસ હિન્દી બોલતા ફાઈ ગયું બરોબર. થોડું આગે બધા હિન્દીમાં જ અહીંયા વાતો ચાલતી હોય એટલું જ ચિરાગ. હવે ચા બા પીને હવે આપણે ફર્સ્ટ ક્લાસ ટ્રેન પકડીશું. ત્યાં લાસ્ટ શૂટિંગ આપણું માઉન્ટ આબુનું. તો જલ્દી ઇન્સ્ટાગ્રામમાં અમારી આઈડી ચાલે છે, બુક કરાય છે પાટણની.
નક્કી સ્કૂલ પાટણ ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો. સપોર્ટ કરજો ભાઈને. કેટલા ચેનલ ભાઈ 22,000 ફોલોવર 23,000 થઈ ગયા. હાલ, 2 વિડીયો. એના વિડીયો ટ્રેનિંગમાં આપણા પાટણમાં બૂમ પડાવે બરોબર, તો સપોર્ટ કરજો. આપણે આઈડીને પણ સપોર્ટ કરજો અને યુટ્યુબમાં સપોર્ટ કરજો બરોબર ગાઈસ. ચલો બાય. હવે નેક્સ્ટ બ્લોગ ઉદયપુર. હજુ બીજો ચીજ મારવાની ઉદયપુર નથી. આ માઉન્ટ આબુ હજુ ફરતી આવીશું, કારણ કે માઉન્ટ આબુની મજા જ અલગ હોય ને. જરા માઉન્ટ આબુ તો માયા લગાડી દીધી. ઠંડી લાગે જોરદાર, ધોલા સક થઈ જાય જો ખાલી. તો આપણે તમને બતાવી દઈશું થોડી થોડી ચીપ ખાઈ ગયા ફટાફટ આપણે પાટણ જવાની ને આપણે બ્લોગ પછી સમાપ્ત કરશું બરોબર. તો જોડાયા રહો બ્લોગ સાથે. આબુ રોડ આવી ગયા બરોબર, નાસ્તો કરવા રેલવે સ્ટેશનથી હવે આપણે ટિકિટ કઢાવીને હવે આપણે જવાનું રેલવે સ્ટેશન બરોબર. તો આપણા બ્લોગમાં જોડાયા રહેજો. ટ્રેનની રાહ જોઈને બેઠો. આપણે નીકળી ગયા સિદ્ધપુર, આબુથી સિદ્ધપુર બરોબર. તો હવે આપણે સિદ્ધપુરનો માહોલ બતાવી દઈશું. રેડી તમે જોઈ કો ટ્રેનમાં. કરીએ છીએ આપણે પાટણ ઉતરી ગયા બરોબર. બધો ફ્રેન્ડ આપણે બાઈક આવવા જવા માટે જોઈએ તો આપણું પાટણનું બજાર રેડી.